હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આ તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. આજે આપણે જવાનું છે તુલસી લગ્નમાં દહેરા. તો આપણે ચાલો હવે તુલસી લગ્નમાં જઈએ છીએ. જો કે અત્યારે અંધારું થઈ ગયું છે, આપણે મોડું થઈ ગયું છે. જાન કયું નહીં વહી ગઈ છે, 5 વાગ્યા નહીં, પણ આપણે 100 સાડા 100 થઈ ગયા છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો હાલો હવે મળીએ આપણને ત્યાં જઈને. તો ગાઈઝ હવે પૂછી ગયા છે અહીં જ્યાં તુલસી લગ્ન છે ત્યાં. તમે જોઈ શકો છો પબ્લિક બહુ જાજી છે અને આટલી પબ્લિક વચ્ચે બોલું ને આપણને થોડુંક નર્વસ ફીલ થાય. તો તમે એ બ્લોગમાં કાંઈ જોતા નહીં. તો હવે ગાઈઝ અમે જઈ રહ્યા છીએ જમવા. જમી બમીને હવે પાછા તુલસી વિવાહ થાય ત્યારે તમને પાછું બ્લોગમાં બતાવી કે હવે તુલસી વિવાહ કેવી. તો ગાઈઝ અહીં જમવા આવે ને તો થાળીઓ ફૂટી રહે, તો થાળીઓ હાવ ફૂટી રહે. બોલો કરવી તો કરવી હું. હવે થાળીઓ લેવા જઈએ છીએ, ધોવાતી જાય ને ધોવાય છે થાળીઓ, ત્યાંથી થાળીઓ આપે પછી હવે ખાઈ. ઓકે અંદર આવી ગયા. તો ગાઈઝ અહીંયા તુલસી વિવાહ ચાલુ છે, તમે જોઈ શકો છો. એક સાઈડ છે તુલસી માં અને એક સાઈડ છે કૃષ્ણ. તુલસી વિવાહ ચાલુ છે. તો ગાઈઝ અહીંયા ફેરા ફરવાનું ચાલુ છે. અત્યારે આ બધા ટોળું વળી ગયા, દેખાવા દેતા નથી. અને તમે આગળના વિડીયોમાં થોડુંક બતાવી દીધી ક્લિપ, પણ અહીંયાથી આ દેખાવા નથી. આમ ફોટા પાડવામાંથી નુકસાન નથી આવતા. બધા ફોટા જ મળે બધા. પબ્લિક અહીંયા દેખાવા નથી દેતા, તમારે આ પબ્લિક બાજુ તમને કેમેરો. તો ગાઈઝ અહીં કણે જોઈ શકો છો બહુ ભારી માત્રામાં પબ્લિક છે. એટલે બધી પબ્લિક બહુ જાજી છે. અહીં ગણે આ જો બધા રાસ લેવાનું ચાલુ કર્યું છે. હવે કઈક રાસ દાંડિયા જોઈ લે એવું અમે બધા જોતા જઈએ. તમે પણ જોઈ લો ગાઈસ કેટલા માણસો રમે, કાંઈ ઘટતા નહીં. હો ગાઈસ તુલસી વિવાહ સંપન્ન થઈ ગયા, પૂરું થઈ ગયું. તુલસી વિવાહ પૂરા થઈ ગયા, લગ્ન સંપન્ન થઈ ગયા. ફોટા પાડવાવાળા ફોટા પાડે અને રાસ રમવાવાળા રાસ લે છે. રાસ પીટોડા જે લેતા હોય ઘણા માણસો ખબર આપણને ન પડે. રમે છે જે રમતા આપણને બહુ ખબર પડે. જો ગાઈસ ટીવી મેં બતાવી દઉં તમને. ટીવી કીધું હતું ને ભાઈ જઈને બતાવતું નથી. હા ટીવીમાં જો કાંઈ માતા બતાવી કડક કીધું બતાવી દઉં. ટીવીમાં બીજું
એટલે કાંઈ કરશે નહીં. બધા રાસ લેવા જાય દાદા ભાઈ તો રાસ લેવા જાય. અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો આ બધા મિત્રો કે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો. આવો એમના નો પાણીમાં કાઢતા. તો અત્યારે અમારો બ્લોગ પૂરો થાય છે.